રખડતા અને રેઢિયા ઢોર બાબતે હાઈકોર્ટની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, સરકારને અનેક ફટકાર બાદ પણ હજી આ સરકારી તંત્ર સુધરવાનું નામ લેતું નથી અને જ્યાં ત્યાં રેઢિયા ઢોર જાહેરમાં આખડતા જોવા મળે છે। આવું જ દ્રશ્ય જેતપુર શહેરના જૂની શાસનાધિકારી કચેરી એટલે કે બોખલા દરવાજા વિસ્તાર પાસે જોવા મળ્યું કે ત્યાં બે રેઢિયાર આખલાઓ જાહેર રસ્તા ઉપર જાહેરમાં વાખડતા જોવા મળે અને તેને કારણે ટ્રાફિક થંભી ગયો હતો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ટ્રાફિક થંભી ગયો કેમ કે આ આખલા ઝઘડતા જો કોઈ વાહન ઉપર આવી જાય તો મોટરસાયકલ હોય તો તેને ઈજા પહોંચે અને મોટું વાહન હોય તો તેમાં નુકસાની પહોંચે। તો આખલાઓ તે ઝઘડતા એક મોપેડ છે તેને ઊંધું વાળી નાખ્યું, તેમાં નુકસાની પહોંચી અને આટલાથી ન થંભી અને આખલાઓ ઝઘડવાનું ચાલુ રાખ્યું। આખલાઓ ઝઘડતા દોડવા લાગ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ટ્રાફિક થંભી ગયો છે અને આખલાઓ એકબીજાને ઝઘડવામાં મશગુલ હતા। દ્રશ્ય જોઈ શકાય છે ને દોડતા જે સામે ટ્રાફિક ઊભી ગયો હતો તેને કારણે લોકો રાહ જોતા હતા પસાર થવામાં, તો તેમાં એક મોટરસાયકલ ચાલકના મોટરસાયકલને અડફેટે લીધું। સદનસીબે આ મોટરસાયકલ ચાલક છે તે બચી ગયો, નહીતર તેને પણ ગંભીર ઈજા પહોંચી શકે તેવી રીતે અડફેટે લીધું। એટલે આખલાનો ત્રાસ યથાવત છે અને આ બાબતે નગરપાલિકાઓ ફક્ત કાગળ ઉપર કાર્યવાહી કરતી હોય તેવું લાગે છે। જે તે વખતે હાઈકોર્ટ દરેક બાબતના હુકમ કરે છે પણ હુકમ ફક્ત કાગળની અંદર જ સીમિત માત્ર રહી જાય છે અને આની કોઈ અમલવારી જોવા મળતી નથી અને તેના દ્રશ્ય જોઈ શકાય। જેતપુર શહેરમાં આજે વરવા દ્રશ્યો તેના જોવા મળ્યા કે આખલાએ મોટરસાયકલને અડફેટે લીધું અને બીજા મોટરસાયકલને નુકસાની પહોંચાડી હતી।